ગુજરાત રાજ્યમાં અનેક પડતર માંગણીઓ માટે સરકાર સામે ઝઝૂમી રહેલા અને વિવિધ સમસ્યાઓથી પીડાતા ખેડૂતોમાં જાગૃતિ આવે તે હેતુસર ગુજરાત ખેડૂત સમાજ દ્વારા 11 થી 15 સપ્ટેમ્બર સુધી દાંડી યાત્રાના રૂટ પર ખેડૂત ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સમાપન આમોદ તાલુકાના સરભાણ ગામમાં થશે, જેમાં ગાંધીવાદી વિચારધારા ધરાવતા અન્ના હજારે ઉપસ્થિત રહી ખેડૂતોની જનમેદનીને સંબોધશે। આ અંગેના આયોજન માટેની એક બેઠક આજ રોજ સરભાણ ગામ ખાતે મળી હતી। સાંપ્રત સમયમાં દેરાનો ખેડૂત ખૂબ કઠિન પરિસ્થિતિમાં જીવી રહ્યો છે। સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, ખેડૂત વિરોધી કાયદાઓ અને ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોનું જીવવું મુશ્કેલ બન્યું છે। આવા સમયમાં ખેડૂતોમાં જાગૃતિ આવે તેના એક પ્રયાસ સ્વરૂપે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા દાંડી યાત્રાના રૂટ પર ખેડૂત ચેતના યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે આજ રોજ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ, ભરૂચ ખેડૂત સમાજના પ્રમુખ વિપુલ પટેલ, ભૂતકાળમાં ખેડૂત આંદોલન કરી સરકારને ઝુકાવનાર સરભાણ ગામના ભોગીલાલ પટેલ, ખેડૂત હિત રક્ષક દળના પ્રમુખ માવસંગભાઈ પરમાર સહિતના ખેડૂત આગેવાની ઉપસ્થિતિ યાત્રા અને સભાના આયોજન અંગે બેઠક મળી હતી। આ બેઠકમાં ઉમરગામથી વડોદરા સુધી 11 થી 15 સપ્ટેમ્બર સુધી ખેડૂત ચેતના યાત્રા કાઢી ખેડૂતોને જાગૃત કરવામાં આવશે। ખેડૂત આગેવાનોએ સરકાર સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા। નેટવર્ક બનાવવાનું બાકી છે અને જ્યાં નેટવર્ક બન્યું છે ત્યાં ઉદ્યોગોને માટે પાણી આપવાની વાતો થાય છે, ખેડૂતને ખેતી માટે નથી આપવામાં આવતું। સિંચાઈ અધિનિયમ 2013 બનેલો છે। જો તમે નહેરમાંથી વિના પરવાનગીએ પાણી પંપ મૂકીને લેશો તો તમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા સિવાય જેલ ભેગો કરવામાં આવશે। નહેરની આજુબાજુ 500 મીટરમાં તમે બોરવેલ, તળાવ કે કુવામાંથી કે ટ્યુબવેલમાંથી પાણી લેશો તો તમે નહેરનું પાણી વાપરો છો એવું કન્સિડર કરીને તમને નહેરનો જેટલો પિયાવો છે એટલો પિયાવો વસૂલ કરવામાં આવશે। 2013 નો સિંચાઈ અધિનિયમ બોલે તમે તમારા જાનવરોને ત્યાં ચરાવવા માટે નહીં લઈ જઈ શકશો, તમારા ખેતરમાં જવાનો રસ્તો એને નહેરને વાપરી નહીં શકશો, જમીન આપણને કમ્પેન્સેશન નથી આપ્યા પણ ત્યાંથી આપણે ખેતરમાં જવા માટે રસ્તો બનાવીશું તો આપણને નહીં આપશે, આપણને જેલમાં પૂરી દેશે। ખેડૂતો દ્વારા 25 જેટલા મુદ્દાઓની યાત્રા થકી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે। 15મીએ મંગળવારે સરભાણ ખાતે બપોરના 3 વાગ્યે યોજાનાર ખેડૂતોની વિશાળ સભામાં ગાંધીવાદી અન્ના હજારે ઉપસ્થિત રહેશે। ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ તરીકે હું આજે સરભાણ ગામમાં હાજર છું। સરભાણ ગામના અને ભરૂચ જિલ્લાના આગેવાનો સાથે એક મીટિંગનું આયોજન કરેલું છે। આવનારા દિવસોમાં ઉમરગામ, વલસાડના પારડી ગામથી લઈને વડોદરા સુધીની એક ચેતના ખેડૂત યાત્રાનું આયોજન કરેલ છે। એમાં ભરૂચ જિલ્લાના જે આયોજન માટેની આજે મીટિંગ બોલાવેલી છે અને અમે લોકો અહીંયા એક બહુ મોટી જાહેર સભાનું સંબોધનનું આયોજન છે, જેમાં આમંત્રણ વક્તા તરીકે શ્રી અન્ના હજારે ઉપસ્થિત રહેશે અને સભાને સંબોધન કરશે। ખેડૂતોના જે સરકતા પ્રશ્નોને લીધે અમે ખેડૂતોની એક જાગૃતતા માટેની ચેતના યાત્રાનું આયોજન કરેલ છે, જેમાં આજે ઉપસ્થિત અહીં દરેક ભરૂચ જિલ્લાના તાલુકાના ખેડૂત આગેવાનો અને ખેડૂત કાર્યકરોની મીટિંગ બોલાવેલી છે, જેમાં સભાનું કેવી રીતના અમે સમાપન કરીએ, જાહેર સભાનું કેટલા અમે એમાં સફળતા સાંપડીએ એ માટેનું આયોજન માટેની આજે મીટિંગ છે। ઓછામાં ઓછા 40,000થી વધુ ખેડૂતો સરભાણમાં 15મી તારીખે હાજર રહેશે અને એના આયોજન માટે અમે આજે અહીં હાજર છે।